મહાદેવ કે જેમની સામે કાળ પણ વામણો છે એ ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં રાત્રે 2:30 વાગે કપાટ ખુલ્યા છે અને આ મંદિર 16 તારીખ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લું રહેવાનું છે। જ્યોતિર્લિંગમાં મહાકાલના દર્શન કરવા માટે દેશ વિદેશમાંથી લોકો આવ્યા છે। સનાતનીઓ અહીંયા આગળ આજે મહાદેવને શીશ ઝુકાવવા માટે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવા માટે આવ્યા છે। 4 અલગ અલગ દેશોમાંથી ફૂલ આવ્યા છે। લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। 10 લાખથી વધારે શ્રદ્ધાળુઓ અત્યારે ઉમટી પડ્યા છે। અદ્ભુત માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે। ના આદि ના અંત है उसका वो सबका ना इनका उनका वही है माला वही है मन का मस्त मलंग वो अपनी धुन का तंत्र मंत्र जंत्र ज्ञानी है सर्वज्ञ स्वाभिमानी मृत्युंजय है महाविनाशी ओमकार है इसी की वाणी। बस એ જ મહાકાલ ને ભસ્મ આરતી, એ ભસ્મ આરતીના દર્શન અને એમાં પણ એક ખાસ શૃંગાર જ્યારે મહાશિવરાત્રિએ કરવામાં આવે છે દરેકના મન મોહી લે એવો આ શૃંગાર છે। દરેક સનાતનીની આસ્થા હોય છે કે આ મહાકાલની નિશ્રામાં મહાશિવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવે અને બસ એ જ આસ્થા પૂરી કરવા માટે દેશભરમાંથી, ન માત્ર દેશભરમાંથી, વિદેશમાંથી પણ લાખો લોકો આવ્યા છે।